श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय 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 राम। श्रीराम जय जय राम। श्रीराम जय 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 राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी। मंगल भवन मंगल हारी। द्रवहु सुदशरथ अजिर बिहारी। द्रवहु सुदशरथ अजिर बिहारी। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। 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 સૌપ્રથમ પરમ પૂજ્ય શાંતિરામજી બાપુની ચેતનાને પ્રણામ કરો. એટલા માટે કે પૂજ્ય શાંતિરામજી બાપુ, કુબડા બાપુ અને અમરેલી અમરદાસજી બાપુ, આ ત્રણેય મહાપુરુષોની સાથે મને ઘણી વખત બેસવાનો અવસર મળ્યો. એટલે પહેલા પૂજ્ય બાપુને પ્રણામ કરું, ત્યાર પછી જેમના સ્મરણમાં આ ભંડારાનું આયોજન થયું તે સમાધીસ્થ પૂજ્ય ભક્તિરામજી બાપુની ચેતનાને મારા પ્રણામ. અશ્વિનભાઈ અને એમનો સમગ્ર પરિવાર આ ઉત્સવ પ્રસંગે અહીં મંચ પર વિરાજિત સત્તાધાર સ્થાનના મહાન શ્રી પૂજ્ય બાપુ, કબીર આશ્રમથી પધારેલા પૂજ્ય બાપુ, ગોંડલથી પધારેલા, પ્રેરણાધામથી પધારેલા બાપુ, કાલાવડ મંડળના મહંત શ્રી બાપુ, આ સાધુ સમાજ એટલો ઉદાર છે કે મને સમયની અને દિવસની અનુકૂળતા કરી આપે છે. એટલે હું બહુ સરળતાથી આવી શકું છું. આપ સૌ આવ્યા, આ વાત કરી. અમે શિવરાત્રિમાં આવવાનો હતો. આ તારીખ આપને પણ અનુકૂળ પડી અને હું જાણું છું કે ભંડારો, મંડપ આ બધું આપણે સાંજે હોય છે, સમય થતા હોય, રાત્રે પછી બધું હોય. પણ મારી અનુકૂળતાને લીધે તમે
સમય પણ ફેરવ્યો, એ આપની ઉદારતા છે. એટલે હું આવ્યો, એનો મને બહુ આનંદ હતો. અવઢવ હતું. હું ગંગાસાગર હતો ત્યારે એમ હતું કે શિવરાત્રિનો મેળો બંધ રહેશે, બંધ રહેવાની જાહેરાત પણ થઈ ગઈ. મારે સ્વાભાવિક જુનાગઢ આવવું હોય, પણ પાછો બીજો એક વિચાર એ આવે કે હું જાઉં અને વળી મને કેન્દ્રમાં રાખી કોઈ નવી ચર્ચા શરૂ થાય કે બાપુએ નિયમ તોડ્યો વગેરે વગેરે. પણ વળી પાછું વિચાર્યું, જયંતિભાઈ કે નહીં, બધાની મંજૂરી છે અને આપણે ક્યાંય ફરવા જવું નથી, અને મનમાં તો હતું જ, એટલે આવવાનું થયું. પણ બાપુ કદાચ આ મેળામાં ના આવ્યો હોત તો પણ તલગાજરડાથી વહેલો નીકળીને અહીંયા હું આવી ગયો. સ્વાભાવિક. હવે સાધુઓની સભામાં શું બોલવું? બાપુ તમારું બેરખો આપો. અરુણાચલમ સાઉથમાં એની ગુફામાં એક બહુ જ મોટા યોગી, મારી દૃષ્ટિએ બુદ્ધ પુરુષ પણ કહી શકું, જેને આત્મ સાક્ષાત્કાર થયેલો એવું પણ માનવાને કારણો છે. એના ભક્તો તો માને જ છે, પણ જે રીતે સંકેતો મળે છે એ રીતે એ આત્મ સાક્ષાત્કારી પુરુષ હતા. પરંતુ એનો માર્ગ યોગ અને અદ્વૈત અથવા તો જ્ઞાનનો માર્ગ હતો. એમણે આખી જિંદગી વેદાંતના એક વાક્ય ઉપર જ પોતાની સાધનાને કેન્દ્રિત કરી હતી, અને એ વાક્ય બધા જ જાણે છે, કોહમ કોહમ કોહમ. હું કોણ છું, હું કોણ છું? આની જ ખોજમાં એમણે સાધના કરી, અને વધારે ને વધારે મૌન રહેતા હતા. એ પોતે મારી ચૈતસિક પ્રવૃત્તિ તરફ ખરી, એટલે મેં ત્યાં જઈને એક કથા પણ કરી અને મને સંતોષ થયો. એમની પાસે દેશ વિદેશના બહુ મોટા મોટા સાધકો આવતા. દેશના, સાઉથના એ તો બધા આવતા જ, પણ વિદેશમાંથી પણ બહુ આવતા હતા. હવે તે વિદેશમાંથી આવે, બધાની ધારણા, એની સાધના એ બધું જુદું જુદું હોય. એકવારની સભામાં કંઈક વિદેશી સાધકો બેઠા હતા, અને બાપુના એટલે કે રમણ મહર્ષિના આશ્રમ તો નહીં, પણ એકલા જ્યાં રહેતા ત્યાં એની 2-3 ગાયો એની સેવા કરતો એક ગોવાળ, સાઉથિયન, દક્ષિણનો માણસ. એમના 2-3 નામથી બધા બોલાવતા, પણ રમણ એને રમણ ગોપ કહેતા. રમણ ગોપ, રમણ ગોપ. આ બધી ચર્ચાઓ બાપુ ચાલતી હતી. મેં બાપુનો બેરખો એટલે લીધો કે બધા પૂછતા હતા, અને રમણ બહુ ટૂંકા જવાબો આપતા હતા. એમાં એક જર્મન સાધકે પેલા ગોવાળને પૂછ્યું કે તું આટલા વખતથી ગાયોની સેવા કરે, કેટલી ગાય છે? તો કે 3 ગાયોની સેવા કરો. હતી 2.
આટલા સિદ્ધ બુદ્ધ સાધુની પાસે બેઠેલો ખોટું બોલે, કાં તો એ જન્મ જન્મથી ખોટું બોલવાની આદત વાળો હોઈ શકે, અને કાં તો એની પાછળ કંઈક કારણ હોઈ શકે. એટલે એણે કીધું કે હું 3 ગાયની સેવા કરું છું. એ બધા ચોંકી ગયા. બીજી એક માતાજી હતી, જર્મની હતી, એ પણ બાપુની સેવામાં જ પછી ત્યાં રોકાઈ ગઈ. એને ખબર છે કે રમણ ભીડ વધારતા નથી, 2 ગાયો રાખે, એક વસૂકી જાય, બીજી દૂધ આપે, વળી વસૂકી જાય ત્યારે આ આપે, એમ ચાલતું હતું. અને 3 ગાય કેમ કીધી, રમણ સમજી ગયા, પણ પેલો સત્સંગમાં બેઠેલો સમાજ ન સમજી શક્યો. એટલે પૂછ્યું કે ગોવાળ, તમારી કઈ શરત ચૂક થાય છે કે એની પાછળ કંઈક સંકેત છે? એટલે એણે કહ્યું કે હું તો અભણ માણસ છું, પણ તમે સાંભળવું જોઈએ તો સાંભળો. 2 ગાય તો પશુધારી છે, પશુ, અને 3જી ગાય રમણ છે. આ 3જી ગાયની હું સેવા કરું, અને જે ગાય જેવો ન હોય એ સાધુ નહીં. જેમ ગાયની એક એક વસ્તુ ઉપયોગમાં આવે, આજનું વિજ્ઞાન સિદ્ધ કરે. ગાય સિંગથી એની ખરી સુધી સાવ ખરી હોય છે, ખોટી હોય જ નથી. સિંગથી લઈને એની જે ખરી છે ત્યાં સુધી એ ખરી હોય છે. અપવાદ હોય, કોઈ ગાય મારકણી હોય, એક અપવાદ છે. આ ચર્ચા ચાલતી હતી ત્યારે એક અંગ્રેજ, જર્મની સાધકે પેલા ગોપને પૂછ્યું કે બાપા તો મને આમ કેટલું બોલવાનું, બાપુ કાલ 75 પૂરા કર્યા, 76મા વર્ષનું પહેલું પ્રવચન કરું છું ભક્તિરામ બાપુના પેલા. 75 તો કાલે પૂરા થઈ ગયા, શિવરાત્રી, અને 76મા વર્ષમાં પહેલું ક્યાં બોલવાનું હશે એનો મને અવસર બાપુ યાદ. મારા સાધુડાના સ્મરણમાં મારે બોલવાનું અવસર મળ્યો. તો એ જર્મન સાધકે થોડુંક હિન્દી ને થોડુંક આમ ને તેમને જાણતું. હવે પેલો જે બાપુ ગોવાળ હતો એ બેરખો રાખે. હવે આ તો આત્મલિંગમાં ડૂબેલા, નહીં માળા, નહીં બેરખો, નહીં જપ, નહીં તિલક, કાંઈ નહીં. બધા અખાડા એનામાં, પણ એ એકેય અખાડામાં નહીં. એવો એ બુદ્ધ પુરુષ, નહીં માળા, નહીં બેરખો, નહીં માદળિયું, નહીં દોરો, કાંઈ. એટલે પેલા એ પૂછ્યું કે ગોવાળ, તમે આ બેરખો શું રાખો છો? આવા બુદ્ધ પુરુષની પાસે બેસીને તમારે બધા આ બધું, આ માળા ફેરવવાની, કોની માળા ફેરવો છે, ને આ બેરખાનો અર્થ શું, અને આનું કંઈક રહસ્ય શું? એટલે કીધું કે મને તો આણે આપ્યું છે, ગુરુએ આપ્યું છે. આપણે નારાયણ સ્વામી ગાતા ને, ગુરુ તારા નામની રે માળા છે. તો એ વચ્ચે એ કીધું માળા છે ને બાપુ, એ કામદુર્ગા ગાય છે, અને બેરખો એનું વાછરડું છે. કામદુર્ગા ગાય કોઈ દિવસ વસુ કે નહીં એવો શાસ્ત્ર નિયમ છે. એને ઘાસ નાખવાની જરૂર.
એ ગાયનો ઉપાસક એની પીઠ ઉપર હાથ ફેરવે ત્યાં ગાય ધરાઈ જાય. એ ગાય આમ તો બુઢી ન થાય, બીમાર ન પડે, પણ એની એક અવસ્થા છે કામદુર્ગા. ને એનો બેરખો એ પણ એમ નમ જ વાછરડાની જેમ જ રહે. એ મોટો ન થાય, નાનો ન થાય. હાંચવણીનો એક પારા ફાટી જાય એક વાત જુદી છે. ભૂલી જઈએ પ્રીતિનો એક બેરખા ક્યાંક ભૂલી જઈએ એક વાત જુદી છે. બહુ પ્રીતિનો હોય તો એકાબીજા બેરખા બદલાવી નાખીએ એ વાત જુદી છે. લાવ તો તારો સારો છે, આ તારો સારો છે, એવું હોય છે. પણ માળા છે કામદુર્ગા, એવું એવું હું બહુ દ્રઢપણે માનું છું. એ કામદુર્ગા. અને આપણે ફેરવીએ છીએ, પણ આ કામદુર્ગાને સાધુ ચરાવતો હોય છે. ફેરવા લઈ જેવી ગાયને છૂટો પગ કરાવવો એટલે સાધુ છે એ કામદુર્ગા રૂપી માળાને ચરવા લઈ જાય. ક્યાં ચરવા લઈ જાય? અસીમમાં, સીમમાં નહીં. આપણી ગાયોને તો આપણે સીમમાં, પાદરે સીમમાં 2 કિલોમીટર. આ કામદુર્ગાને જ્યારે સાધુ ફેરવે ચરવા લઈ જાય બાપુ, ત્યારે અસીમમાં. અને એને કયો ખોરાક સાધુ નાખે, કઈ નિરણ નાખે, કયું લીલું નાખે, કયો રજકો નાખે, કયું સારુંનું નાખે, કયો એને ખોરાક આપે, કઈ જુવાર નાખે, એને એક જ ખાણું આપે સાધુ આ કામદુર્ગાને. અને તે હરિનામ આહાર, નિરંતર હરી હરી એનો ખોરાક છે. બેરખો ઓલા એ ગોવાળને પૂછ્યું, ઓલો ભણેલો ગણેલો આ બિચારો હાવ પોતાના ગુરુને ગાય કહેનારો, અમારી ત્રીજી ગાય, એટલી સુધી જેની નિખાલસ. હવે બેરખાની વ્યાખ્યા શું કરે? એટલે એને એમ કીધું કે આ બેરખો તો મને આણે આપ્યું, મહર્ષિએ આપ્યું. એની વ્યાખ્યા મેં કાંઈ પૂછ્યું નથી કે તમે શું કામ આપ્યું છે. મેં મંત્ર પૂછ્યો નથી. હું બહુ જ વિનયપૂર્વક કહું, ગુરુને મોજ આવે ત્યારે એના મોજમાં એના હાથે જે આપે ને એ લઈ લેવું, પછી પૂછવું નહીં કે આનો અર્થ શું, આના ફાયદા શું, આને કેમ કરવું, આને આમ કરવું, એમાં બહુ પડવું નહીં. એટલે કે બેરખો આણે આપ્યો છે, હવે એનો અર્થ તો એ કરે, હું શું કરું? મેં ક્યારેય પૂછ્યું નથી. ગુરુભાઈ તે પૂછ્યું, સારું થયું. જો કાંઈ આ બાવાજી બોલે તો મને ફાયદો થાય, તને ફાયદો. હવે બધા એકાગ્ર થઈ ગયા કે બેરખાની વ્યાખ્યા શું કરશે. એ તો એની ભાષામાં બોલ્યા, એની ભાષામાં એક તળપદી ભાષામાં બોલ્યા. અને આખી વસ્તુને હું પણ તળપદી ભાષામાં બોલવા જાઉં છું કે આ છે શું. હું બેરખો ઓછો રાખું છું બાપુ. મારા દાદા બેરખો રાખતા, એને કોઈ દિવસ ત્રિભુવનદાસ દાદાએ મોટી માળા નથી રાખી, બેરખો જ રાખે. પ્રભુદાસ બાપાએ તે બેરખો જ રાખતા. શંકર ભગવાનના અમુક ફોટા છે જેમાં એ બેરખો હાથમાં રાખે. ચિત્રકારે કર્યું છે જે હોય, પણ શંકર ભગવાનના હાથમાં ક્યારેક બેરખો લઈને બેઠા છે એવું ચિત્ર મેં જોયું. એનાથી મને એક બળ મળ્યું. હનુમાનજી મહારાજ બેરખો રાખે છે, એ પણ આપણે જોયું. આપણે જોયું નથી, પણ મને એમ લાગે કે મારા સેંજળવાળા સમાધિસ્થ ધ્યાન સ્વામી બાપા એ પણ કદાચ બેરખો રાખતા હશે, એમ મારો માયલો કહે છે. એ રાખતા હશે. અને પછી જીવણદાસ દાદા જેની તલગાજરડામાં સમાધિ છે, એ ચોથો બેરખો એ રાખતા હશે. ત્રિભુવન દાદા બેરખો રાખતા, પ્રભુદાસ દાદા બેરખો. એ 6 બેરખા થયા ને
એ 1878 એ મારી માળા થઈ. એ 6 જણાના 18 પારાના બેરખા 1878 એમ જ થાય ને. એ આ માળા છે. તો બેરખો તો વાંચો, પણ એની સાધુડાએ વ્યાખ્યા કરી. હવે એને હું મારી બોલીમાં કહું છું, એને એની ભાષામાં કહી છે. પૂરું ભાષાંતરય નથી થઈ. અને આ હું જયારે અરુણાચલમ કથા કહેવા ગયો ત્યારે એના વિદેશીઓ આમ ધ્યાન ધરતા હતા બધા. બહુ શાંતિ હોય ત્યાં. અને પછી તો હું એક જ વખત ગયો, પછી બીજી વખત ન ગયો. કારણ કે હું બીજી વખત જાઉં તો અશાંતિ ઊભી થાય. કોઈક જોઈ જાય તો 2 જણા બીજા આવે, ત્રીજા આવે, અને એ આપણને ગમે નહીં. પણ એ જે બેરખાની ચર્ચા, એમાં એની પરંપરાના કોઈ સાધુ છે, એને આ બેરખાની વ્યાખ્યા સાંભળી અને એ મારા સુધી પહોંચી. એ પહેલી વાર 76મા વર્ષના પહેલા પ્રવચનમાં હું આ બેરખાની વાત મારા પૂજ્ય ચરણોમાં રાખી રહ્યો છું. પહેલા મેં બેરખાની વાત કરી નથી, અહીંયા આવ્યું. હવે આપણે ભણતા, હવે હું મારી રીતે કહીશ. મૂળ સૂત્રો એના છે, પણ મારી રજૂઆત આપણી રીતે છે. હવે આપણે ભણતા હોઈએ, મેં થોડુંક ભણાવ્યું પણ છે. બને કાંઈ નહીં બ, મને ભૂલી જાઉં તો બસ યાદ. પછી બને કાનો બા, બરાબર. બને રસવાઈ બી, બને દીર્ઘાઈ બી, બને એક માતર એમાં આવે ને 2, બને 2 માતર બઈ, બને કાનો માતર બો, બને 2 કાનો માત્ર બહુ, પછી બને માથું મીંડું બમ, અને બને 2 મીંડા બહ. કબીર સાહેબની ઉલટી પાણી, બરસે કમલ ને ભીગે પાણી. બને કાંઈ નહીં બ એટલે પહેલો અર્થ છે બરખો. બરખો. ગુરુ જ્યારે કોઈને બેરખો આપે ત્યારે એનો સંકેત એ હોય કે કંજૂસ થતો નહીં, વરસતો રહેજે. રામ નામને એટલું લૂંટાવજે. બરખો 24 માસ માવઠું ન હોવું જોઈએ, નુકસાન ન થાય એવો એક ધારો વરસતો રહેજે. માવઠું નહીં, પણ તું બરખો વરસતો રહેજે. એવો બેરખાનો બને કાંઈ નહીં બરખો. પછી બને કાનો બા, બા રખો. એમાં લાંબુ છે, પણ હવે તમને કહી દઉં ટૂંકમાં. આમાં છે ને રમણ મહર્ષિની વાતમાં બહુ વ્યાકરણ નહીં આવે. જેને રમણને વાંચ્યા હશે એને ખબર પડે. ખરેખર પહોંચેલો બુદ્ધ પુરુષ હોય ને, એની પાસે વ્યાકરણ ન હોય, એની પાસે આચરણ જ હોય. એની પાસે પૂરેપૂરો અનુભવ હોય, પૂરેપૂરો હોય. પછી બને કાનો બા, બા રખો. બા રખો એટલે જેમ 2 વફા તમે કહો એટલે બેઈમાન થઈ ગયો. એ 2 વફા છે, દગો દેના. બા વફા ઉર્દુમાં, અરબીમાં બા વફા, એ વફાદાર. બા રખા, બેરખો પહેરે ને એ કોઈથી બેઈમાન ન હોય, એ બા રખા. એમાં અને આ આપણને બહુ અટકાવનારા સાધનો છે. હશે ક્યાંક, હશે. આ દુનિયા કળિયુગ છે સાહેબ, કે બેરખો માર્યો પહેર્યો હોય ને બેરખાવાળા હાથે કોકને 2 થપાટી માર્યું હોય, એવું બની શકે. કળિયુગ છે, પણ નહીતર બેરખો આડો આવે.
કે તું રાખ તારા સંસ્કૃતિની અદબને બારખા, એને રાખ, તું એ નિયતિને તોડ નહીં. બેરખાવાળાએ કોઈને માર્યા હોય, તું હજી સુધી તને, હું તો ઈચ્છું કે હવે જેટલા વર્ષ બાકી હોય એવા મારે આવું સાંભળવાનું આવે. તને માળા તો અમે એવી રાખી છે કે એક મારી હોય ને કલ્યાણ બાપુ 108 આવે એવી માળા રાખીએ. પણ આ મારવા માટે નથી, મારા બાપ તારવા માટે. મારવા નથી, આ તો તારવાના ઉપકરણો છે. તો બેરખો, બરખો, પછી બારખો, બે રખો. બે એટલે દ્વૈત, રખો એટલે દ્વૈત ન રાખો. આ મારો, આ તારો, આ મારો મત, આ તારો મત, આ મારો આપણા સંપ્રદાયનું ગૌરવ તો આપણે રાખવાનું જ. કેમ જાય? પણ આપણે ભેદ નથી કરતા. આ તું, હું, આ છૂત, આ છૂત, એ દ્વૈત નહીં રાખવાનું. એ રમણ પાછા એની મૂળ ધારામાં જાય કે ભાઈ દ્વૈત નહીં રાખવાનું, આપણે એક જ છે. તો બેરખા વાળો દ્વૈત ન રાખે. ભલે આપણે વૈષ્ણવ છીએ, કોઈ શૈવ છે, એ પોતપોતાની મસ્તી મારે, પણ આપણે દ્વૈત ન રાખીએ, એને અછૂત ન સમજ. તો બને કાંઈની બ, બને કાનો બા, બને રસવાઈ બી. રસવાઈ આવે ને તો ત્રીજે કે બને સીધો એક માત્ર બે, બધું ભૂલાઈ ગયું. આમાં શિક્ષક હોય તો બોલો છો. હા, એ તો બમ તો બહુ મોડું આવે. એ તો શિવરાતનો મેળો આવે ત્યારે. હા, ત્રીજા નંબર બને રસોઈ બી આવે. ગુજરાતીના શિક્ષક છે. ભૂલાઈ ગયું યાર બધું. બને રસવાય બી. રસ્વ અને દીર્ઘનો ફરક એ છે નમ્રતા અને અહંકાર. રસ્વ એટલે સરળ, આમ ધીરે રહી. દીર્ઘ એટલે રસ્વ એ રુજુતાનું પ્રતીક. સંત હૃદય નવનીત સમાન, એ રુજુતા. સુહૃદ સર્વભૂતાનામ એમ કહ્યું છે. તો રસ્વ છે, બેરખો એટલે કે બીરખો, એનો અર્થ તું રજુતા રાખ, તું કોમળતા રાખ. તારી આંખો માસૂમ હોય, તારી વાણી માસૂમ હોય, તારો પહેરવેશ સરળ હોય, તારી હાલચાલ સરળ હોય, તારો આહાર તું રુજુ રહે. એ રસવાઈ બી. પણ દીર્ઘઈ બી, બીરખો. પછી શું છે બાપુ, સંસ્કૃત ભણેલા હોય ને એમાં આપણે તો ગામડાના માણસો બીરખો બીરખો બે હરખું બોલીએ. સંસ્કૃત વાળા તો વાંધો કાઢે, આ વ્યાકરણની ભૂલ છે. રસોઈ બીરખો બોલાય, દીર્ઘ બીરખો. આટલું બધું કરીએ ત્યારે ફેર, તેમાં પછી ફેરવવું ક્યારે? આ રસોઈ દીર્ઘ અને ફેરવવું ક્યારે? રુજુતા રાખ એ બેરખાનું. બેરખા ફેરવમાં કોપ ન હોય. આપણે ત્યાં કહેવાય ને, એ માણસ બેરુખો માણસ છે, એને કાંઈ હશે કોઈ રૂખ નહીં, કોઈ સમજ નહીં. બેરુખો, આવું લાકડા જેવું, કોઈ રૂખ નહીં, કોઈ સંવેદના. તો રસવાઈ હોય તો એનો અર્થ એમ થાય છે કે તું દ્વૈત નહીં. અને દીર્ઘઈ કરો તો બીજ જ્યારે કેવું હોય ને, કોઈ ઘઉંનું બીજ, બાજર, તેમાં દીર્ઘઈ આવે. બેરખું
એ હરિપ્રાપ્તિના કલ્પતરુનું બીજ છે. આટલામાંથી મારા સાધુઓએ કોઈની બુદ્ધિમાં ચિત્તમાં ન ઉતરે એવા કાર્યો, આટલી બસ. ન જંતર મંતર, ન કાંઈ ખોટામાં પરચા, ન કંઈ પણ, આટલી વસ્તુમાંથી એક બીજ લઈ લીધું. ને એટલે જ આપણે ત્યાં તુલસીદાસજી લખે છે વિનય પત્રિકામાં, બીજ મંત્ર જપીએ સદા. જે બીજ મંત્ર, આપણે ત્યાં બીજ મંત્રની વાત રામાપીર બાપા સુધી ચાલે. બીજ મંત્ર ખોટા અર્થો કર્યા એક વાત જુદી છે, પણ બીજ મંત્ર કેટલો મોટી વસ્તુ છે. કબીર સાહેબે બીજક લખ્યું આખું. પંડિતોના મગજ કામ કરતા નથી એ બીજકનો અર્થ કરવામાં, એવું બીજક લખ્યું. એટલે બીજ મંત્ર જપીએ સદા. તો એ રસવાઈ બી દીર્ઘ, હવે બને એક માત્ર બે. બને રસવા વાળું બુ. બુનો આમ તો દીર્ઘય કરો કે ઓલું કરો, પણ આપણી ગુજરાતી ભાષામાં અભણ માણસ આપણે બુ આવે છે, બુ વાસ આવે છે, બુ આવે છે. ગુરુએ આપેલા બેરખામાં બાપુ એના ભજનની વાસ હોય, એને મીઠીનું કે ગુલાબનું કે મીઠી કોઈ પણ અત્તર લગાડવું ન લગાડીએ વાત જુદી, કે બેરખો ચીકણો રહે મજબૂત રહે એક વાત જુદી છે, પણ એને ગુરુ એમાં એના પીરની ખુશ્બુ હોય. અને મેં તો જોયું છે કે એ હું તો ક્યારેક ક્યારેક મારી માળાને ઠાકોરજીની સેવામાં અત્તરનો ઉપયોગ કરું, માઇલ્ડ અત્તર એકદમ મીઠીનું જ લગભગ એનો ઉપયોગ કરું અભિષેકમાં, અને પછી માળાને લગાડું. પણ મેં મારો અનુભવ છે કે પ્રભુદાસ બાપુ પાસે બેરખો હતો ત્યારે તમારા ગામનો એક અભરામભાઈ ચોકીદાર હતો, મુસ્લિમ હતો, અને મુસ્લિમ ભાઈઓની પાસે અત્તરનો એને બહુ શોખ હોય. એ ક્યાંક એક બે ફાયા હીણાના લઈ આવે, રામજી મંદિરે બાપા બેઠા હોય એટલે કે પ્રભુદાસ બાપુ લ્યો એક ફાયો, તે બાપાને આપે અને બાપા એના બેરખે છોડી દે. એટલે બાપાના બેરખામાં તો એ વાસ એ લગાડતા એટલે, પણ ત્રિભુવનદાસ દાદા પાસે તો એ કાંઈ એ વખતે અત્તરે નહોતું, અને છતાંય એની ખુશ્બુ મેં તો માણી છે. કારણ કે ભજનની એક ભભક હોય, ભજનનો એક ગંધ હોય છે, એ એની બહુ છે. આને પછી દીર્ઘાવાળું તમે બૂ કરો તો આપણે ત્યાં એબને પણ બૂ કહે છે. એબ છે ભાઈ, એનામાં કાંઈ એવું છે, એને કલંક તરીકે સાધાના જીવનમાં બેરખો રાખનારમાં બૂ ન હોય. જગત ગમે તે વિચારે, જગત, હું હંમેશા આજના માહોલમાં 500 વર્ષ પહેલાનો અર્થ કયા કરું છું કે ભગવાન શંકરે સતીને કહ્યું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ થાય છે, તમે જઈ શકો, મેં તમારા બાપનું વિરોધ કર્યો નથી. એ સભામાં આવ્યા, હું આંખો બંધ કરીને બેઠો હતો અને મને ખ્યાલ નહીં કે પોતે પધાર્યા નહીં, ત્યારે હું એના જમાઈ તરીકે સૌથી પહેલો ઊભો થતો, પણ ખબર જ નહોતી શું કરું. આવી ગયા ને એમાં એને ખોટું લાગ્યું. એટલે શંકર ભગવાન આપણા માટે બહુ મોટું એક ટુકડો કહે છે કે દેવી આપણે વિરોધ ન કર્યો હોય, પણ તદપી વિરોધ માન જહ કોઈ. આપણે કર્યો નથી છતાંય સામાવાળા જો આપણી સાથે વિરોધ માનતા હોય તો તહાં ગયે કલ્યાણ. એટલે મારા અમુક નિર્ણયો છે કે હવે અમુક જગ્યાએ નહીં જવું, એનું કારણ એ છે કે આપણે વિરોધ ન હોય પણ ભેગા થયેલા આપણા તરફ વિરોધ રાખતા હોય તો ત્યાં આપણે ન જવું.
સાધુની તો વ્યાખ્યા કોઈની સાથે વિરોધ કરે જ નહીં. એ કોની સાથે વિરોધ કરે અને શું લેવા દેવા? પણ તો પણ સામેથી ઘણાને વિરોધ કરવો જોઈએ. તો આ આપણા માયાભાઈ લોક સાહિત્યકારો નથી કહેતા કે બસમાં બેઠા હતા, કેવો દાખલો તમે આપો કે મેં એક ભાઈને પૂછ્યું કે કેટલા ભાઈ છો? તો કે 2 ભાઈ છે. તો કે 3 હો તો હું કરી લ્યો. પણ એલા ભાઈ અમે આટલું કંઈ પૂછ્યું જ નથી. અમે તો ખાલી એટલું પૂછ્યું કે તમે ભાઈઓ કેટલા, એ કારણ વગરનું પૂછ્યું, મારે કંઈ પૂછવાની જરૂર નહોતી. પણ તમે કેટલા ભાઈઓ? તો કે 2. તો કે 3 હોય તો હું કરી નાખું, બસમાંથી ઉતાર્યું. આવી રીતે જે વિરોધ કરે એને તદપી તહાં જાય કલ્યાણ ન હોય. આપણું સાધુ સમાજ બાપુ, આ તો વૈષ્ણવ સાધુ સમાજ અથવા તો આપણી ત્રણેય પાક રાખ સાધુ સમાજ છે. કળિયુગનો પ્રભાવ તો બાકી કહેવાતા મોટા મોટા ધર્મ સંમેલનો હવે મને એટેન્ડ કરવાની ઈચ્છા નથી થતી. તમે સામેથી ફૂલની માળા પહેરાવો અને પાછળથી પાછળ કંઈક જુદું જ કહેતા હો, એટલે તમને અપરાધમાં નાખવા અમારે ત્યાં આવવું શું કામ જોઈએ? અમે અમારા સ્થાનમાં ન બેઠા રહે. રાજેન્દ્ર શુક્લએ લખ્યું કે હું મારી ટૂંકે જઈ રહું. આ ગિરનારની આટલી ટૂંક છે, એમાં મેં મારી એક ટૂંક ગોતી લીધી છે. હું મારી ટૂંકે જઈને, આ બધું આપણે જાણીએ છીએ. અને દેશકાળ, આની પાછળ આખો દેશકાળ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે એવું બધું તો ચાલે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને ઉંમર થઈ, સાહેબ ગુરુદેવ એકદમ બહુ જ બુદ્ધિમાન, કોણ નથી જાણતું. અને પછી કામ બહુ કર્યા કરે, અને પછી આલોચના, બુઢાપામાં કામ કરે, કાળના સંદર્ભમાં સાંપ્રત કવિતાઓ લખે, એવા કોટેશન આપે. એટલે પછી એક તો આટલી બધી પ્રસિદ્ધિ કવિવરની, અને એમાંય વૃદ્ધાવસ્થા સુધી એની પ્રતિષ્ઠા વધતી જ ગઈ. હવે પંડિતો તો બંગાળમાં ક્યાં ઓછા હતા, કોણ સહન કરી શકે? એટલે બધા આલોચના કરે. આ ટાગોર આવું કેમ બોલ્યા, આનો અર્થ તો આમ થાય, આનો અર્થ આમ થાય, એમ કરી કરીને પછી એમ લાંબુ કર્યા કરે. એટલે એક એના અંતિવાસીએ કવિવર ટાગોરને કહ્યું કે ગુરુદેવ, હવે આ તો આપ મૌન રાખો, અથવા તો હવે ઉંમર થઈ છે આપની, અને આપ જે કંઈ કહો એ આપ તો બરાબર કહેતા હશો, પણ આ લોકો પંડિતોના કહેવાતા વિરોધીઓની બધા કાંઈક ના કાંઈક ખોટા અર્થ કરે છે, ને પછી ગાળો દે, અપમાન કરે, ચરિત્ર હનન કરે, ન કરવાના ધંધા કરે, તો અમારાથી સહન થતું નથી. ત્યારે ટાગોરે જવાબ બહુ સરસ આપ્યો કે મારા આ વૃક્ષને પાનખર આવી ગઈ છે. હવે મારા ઝાડવા ઉપર એકેય પાંદડું રહ્યું નથી, ખાલી ફળ જ છે. અને ફળ હોય ત્યાં તો પાણા આવે જ. આ ટાગોર, કારણ કે સાધુને પાનખર આવે ને, બધા જ વળગણ પડી ગયા. એકેય પાંદડું નથી. કોઈ લોકેશણા, સુતેશણા, વિતેશણા, જગતની કોઈ ઈશના. એટલે હું હાવ ઠૂઠા જેવો થઈ ગયો, ખાલી ફળ છે. હવે ફળ હોય તો ત્યાં તો પાણા જ આવવાના, એ તો સીધી વાત. એટલે આ ભજનાનંદી આ સ્વીકારવું રહ્યું. ઘણી વખત એમ થાય કે ભાઈ આમ દૂરથી પગે લાગીએ, બધાના આશીર્વાદ લઈએ, પણ બહુ એવું મનમાં થયા કરે. ખેર, અને મને કાલે જ કોક પૂછતું હતું કે સાધુઓમાં આટલી બધી મિટિંગો ચાલ્યા કરે, આ મિટિંગ ને આ મિટિંગ, કોક કે ભજન ક્યારે કરતા છે? એને કીધું એ મિટિંગ ઈ જ એનું ભજન. યજ્ઞ કરે એ ભજન, માળા ફેરવે એ ભજન. એક મિટિંગ પૂરી થઈ પછી બીજી છે એ ભજન. આપણે એને ભજનનું રૂપ આપી દો ને, એમાં શું વાંધો આવે?
એ પણ એક ભજન છે, સમાજની વ્યવસ્થા કરવી, બધું કરવું. તો ક્યાં પહોંચ્યા હતા? બને દીર્ઘાળુ બી. હા, બેરખો રાખે અને કોઈથી બીવું નહીં. એને કોઈની બીક ન લાગે. અમારા તુલસીદાસજી બાપુ કાંતરોડી વાળા કહેતા, રામ રટણ સાંજ સવારે, બીક પછી કોને અમારે. એવું ગાતા. બીક ના રહે, કોક આપણી સાથે છે બાપુ. 18 અધ્યાયનો ગાયનારો ભગવાન કૃષ્ણ જીવતો જાગતો બેરખો આપણી હારે છે. જેને 18 અધ્યાયની ગીતા થાય છે એ આપણી સાથે છે. અને મેરુ તરીકે તેની ધજામાં બેઠેલો હનુમાન આપણી સાથે છે. હનુમાન એ બેરખો છે. આપણે બીક છે ને, દીવાનું શું કામ? તમે આમ આ તો આવી કોઈ ચર્ચાનો કોઈ અવકાશ, પણ મારા સાધુ સમાજને તમે કલ્પના કરી શકો કે કેટલા કેટલા દાવા કાવા તલગાજરડા ઉપર થતા હશે, તમે કલ્પના નહીં કરી શકો. બીક કોની યાર? 75 તો થઈ ગયા, 56 મારે 56 રિવર્સમાં જાઉં છું યાર. મારો કહેવાનો અર્થ પછી બી ને એક માત્ર બે. હવે આ અર્થ તો રમણમાં તો છે જ, પણ ભીખારામ કાકાના મગજમાં આ અર્થ ક્યાંથી આવ્યો એ મને ખબર નથી. પણ ભીખારામ કાકાએ આ મંત્રનો મને કે બાપુ મને ઈચ્છું ભાઈ મેં 3 ઈચ્છું. બેરખાનો અર્થ છે બેય રખો, ઘરનું રખો અને ભજન રખો, સંસાર પણ હાચવો અને સંન્યાસ પણ. તુલસીદાસજીએ દોહાવલીમાં લખ્યું છે, કાનન બસહી કી કે. આવા માણસને ઘરમાં વસે કે જંગલમાં. તમે કલ્પના કરો, રામ વનમાં રહ્યા તો ત્યાં ભવન ઊભું કર્યું. તુલસીદાસજીને ચિત્રકૂટની છબીનું વર્ણન કરતા લખવું પડ્યું કે રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટમાં એવી રીતે રહે છે કે જેમ કામદેવ, રતિ અને એનો દીકરો વસંત રહેતા હોય. એનો અર્થ વનમાં ભવન ઊભું કર્યું. અને ભરતજી ભવનમાં રહીને, ભરત ભવન બસી તપ તન કસે શરીર. એટલે કે બે ઘડામાં અડધો પોણો ઘડો ભર્યો ને અંદર માછલી હોય ને, દરિયા તળાવને કિનારે મૂકી દો તો માછલી સરોવરમાં જવું હોય ત્યારે સરોવરમાં જાય, ઘડામાં હોય ત્યારે ઘડમાં, બેમાં લહેર કરે. એમ બેરખો એનો અર્થ આપણા ગૃહસ્થ સાધુ લગભગ મોટે ભાગે બેરખા રાખે. એને બે હાંચવું બાપુ. અને બે હાંચવું એનો અર્થ હું બીજો કરું તો એને સમાજની સેવા પણ સાચવી અને અંદરનું સ્મરણ પણ સાચવું. બે સાચવું. ગૃહસ્થ સાધુ હોય અને છતાં બેઠા ને સેવા કરવામાં માર્ગી રહ્યા અને સ્મરણ કરવામાં કોઈનો માર્ગ દબાવ્યા વગર જ્યાં હરિએ સ્થાન આપ્યું ત્યાં બેસી ગયા. આ બે રાખે તો બને એક માત્ર બે, બને બે માત્ર બઈ. બઈ ના ઘણા અર્થો થાય અને આમાં ધ્યાન રાખીને બોલવું પડે. ટૂંકમાં એનો અર્થ ન કરું તો સારું. જુનાગઢ છે. એટલે કે ટૂંકમાં નિર્ણય ન થઈ શકે કે સંસારી છે કે સંન્યાસી છે, ખબર ન પડે. ઘણી વખત શું હોય છે કે આપણે દિવસે સંન્યાસી હોઈએ છીએ અને રાત્રે સંસારી હોઈએ છીએ. મારો વૈષ્ણવ સાધુ દિવસે સંસારી હોય છે અને રાત્રે સંન્યાસી હોય છે. એ પણ એટલું શક્ય છે. અપવાદ બધે છે, એ બધું જ બધામાં છે એવું ન થઈ શકે.
પણ અને નહીતર શું થાય કે આપણે ત્યાં કહેવત પડી બાવાના બને બે માતર ભાઈ. આ તો રમણે આવો અર્થ નહીં કર્યો હોય. આ પછી એમાંથી હું કરું છું. એને તો બીજ વાવ્યું, એને મેં પાણી પાઈને મોટું કર્યું. બને કાનો માતર બે પછી બે, બને કાનો માતર બોરખો. રમણની બોલીમાં એ પ્રાંતની ભાષામાં બાપુ બૂરખોનો અર્થ થાય છે બોરડીનું ઝાડ. બોરડીનું ઝાડ અને શબરીનો સાઉથની શબરીનો સંદર્ભ. બેરખો રાખનારો આમ આંગળીથી એક એક માળાને બોરને ચાખી ચાખી અને હરીને આમ ઉડાડતો. બેરખો એટલે બોરડીનું ઝાડ. કેટલી સરળ ભક્તિ હમણાં બાપુ કહેતા. મંત્ર જાપ મંત્ર આને પછી બહુ રખો. બહુ રખો એટલે બધાને બાથમાં લો. કોઈ અછૂત નહીં, કોઈ તિરસ્કૃત. કોણ અછૂત, કોણ તિરસ્કૃત, કોણ દલિત? એ સાધુએ કર્યું છે. આજ આપણે કરતા આવ્યા છે અને હજી કરીએ છીએ. આપણામાંથી આ જશે નહીં. બહુ રાખો, બધાને રાખો. આપણે કીધું ભાઈ એને બહુ રાખ્યું, અમારું બહુ રાખ્યું, કાંઈ અમારું બાકી નહીં. બહુ આટલું કરશે એના બેરખા માટે મીંડું ચડી જાય અને માથે મીંડું કળશ ચડી જશે. એનો બેરખો સિદ્ધ થઈ જશે, ચેતનવંતો થઈ જશે. અને એટલું થઈ જાય તો બમ પછી બે ટપકા સંસ્કૃત આવી જાય. બહવો સંતિ, બહવો સંતિ સંસ્કૃતમાં. પછી એ માણસ અસીમમાં તરતો હોય છે, અસીમમાં. પછી અને છતાંય આટલી હદ સુધી બેરખાની સિદ્ધિ થયા પછી પણ એ મૂળ તત્વને ઓળંગે નહીં. અહીંયા આવ્યા પછી પાછું ફેરવી આટલી સ્થિતિ. હું તો મારા સાધુના જુવાન છોકરાઓને કહું, દીકરીઓને બહુ કહેવાની જરૂર નથી. સાધુની દીકરીઓએ તો સંસ્કૃતિ સાચવી, છોકરાઓએ સાચવે છે. પણ આટલા છોકરાઓ કે ગમે તે હોય પણ વડીલોને ઓળંગવા નહીં. ઉંમર થઈ ગઈ હોય, બોલી ન શકતા હોય, પણ સાધુ કુળનો આપણો વડીલ છે. તો આવું બેરખાનું એક તત્વ એ ખેલ ખેલમાં વાર્તાલાપમાં વાત અરુણાચલની ભૂમિમાં થયેલી છે. અને એનો અર્થ એના મૂળ વાત તો એની જ છે, પણ મેં મારી ભાષામાં મારી રીતે હું જેટલું સમજી શક્યો છું એટલી રીતે સમજાવવાની તો શું, આપણે શું સમજાવવાનું, પણ આપણી સાથે સંવાદ કરવાનો. આ મેં તક ઝડપી છે. અને સાહેબ ભજનાનંદી બાપુ, ભજનાનંદ જેનું ભજન પાક્યું ને એના અનુભવ છે બાપુ. એ બેરખો આમ પકડેલા કે બેરખો એની મળે ચાલો, એની આંગળી આમ ન પડે. એ બેરખો સ્વરૂપ. સંગીતનો નિયમ છે કે વીણા ખૂણામાં પડી હોય અને આ જન્મ જેને વીણાની સાધના કરી હોય એ વીણા વાદક એ વીણાથી લગભગ 3 ઇંચ દૂર રહે ત્યાં વીણાના જણકાર છે. આ સંક્રાંત છે. એમ બેરખો કરવા ઘણા મહાપુરુષોને, એક મહાપુરુષને તમે જોયા છે, એની ગળામાં માળા ફરતી, મોટી માળા ગળામાં ફરે
પણ એનું કારણ પછી ખોટું હતું. જેને ઘરે ઉતર્યા હતા એને તો આખા તલગાજરડાનું ઊંચું લીધું હતું. આ તો અમારા ગામની વાત છે. એ કે અમારા બાપુને માળા ફેરવવી નથી પડતી. એના ગળાને શું છે, કાધર એવી થયેલી, થયેલી, ખર્જવા થયેલા, એમાં ક્યાંક ક્યાંક ખોજી ગયું, ક્યાંક ક્યાંક લાલ ચોળ, એના બે હાથ અહીંયા જ રહે, એમ થાય. એના પછી એમ કાંઈક હલે ચલે ને તો ઓલી ખરબચડે ને લીધે બેરખો ઘડી કામ થાય, ઘડી કામ થાય, ઘડી કામ થાય, એમ થાય. ઓલી ખજવાળાની બાનો થોડોક આમ કરી નાખે. ભજનવાળા તો એનામાં આમ કરી નાખે ઘડી કામ. અને એ લોકો જોઈ જોઈને કે અમારે ગુરુદેવને બેરખો માળા ફેરવવી નથી પડતી. માળા કંટાળી ગઈ હતી એના ગળાથી. આના કરતા તો કોકની ગાયના ગળમાં ઘૂઘરમાળ થઈ હોય તો બહુ સારું હતું. આવો બહુનામી તારો બેરખો, સતનામી તારો આવો બેરખો, બાવલિયાનો બેરખો. બાપુ બોલતા હતા ત્યારે એના હાથમાં બેરખો. આ વિષય તો મને બાપુએ આપ્યો, સાહેબે આપ્યો, અને વિદ્યાર્થી શરૂ થઈ ગયો.